ચેનલ ઓફ વડોદરા। અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન એક ખાનગી સિનેમાગૃહ ખાતે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ગોધરાકાંડની છુપાયેલી સત્ય હકીકત ઉજાગર કરતી ફિલ્મ સાબરમતી રિપોર્ટ આધારિત ફિલ્મ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા બતાવવાનું આયોજન ખાનગી સિનેમા ખાતે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા અકોટા ખાતે આવેલી ખાનગી સિનેમામાં ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વોર્ડ નંબર 10 અને 11ના કાઉન્સિલરો, અકોટા વિધાનસભાના કાર્યકર્તાઓ અને મહામંત્રી સહિત તમામ આગેવાનોની હાજરીમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફિલ્મ ગોધરાકાંડની પાછળ છુપાયેલી સત્ય હકીકતને આધારિત બનાવવામાં આવી છે, જેથી અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ ગોધરાકાંડની છુપાયેલી હકીકત લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ્યથી આ ફિલ્મ દર્શાવવાનું આયોજન કર્યું હતું અને લોકોને આ ફિલ્મ જોવા માટે આવવા માટેની પણ અપીલ કરી હતી। थाने का एक केस दर्ज किया है। સાબરમતી રિપોર્ટ પિક્ચર જે આવ્યું છે એ મૂળભૂત 2002માં જે ગોધરાકાંડ આપણે જે રીતે ચર્ચામાં હતું અને જે તે વખતે ગુજરાતની જે સરકારને જે પ્રમાણે બદનામ કરવામાં આવ્યું હતું એના ઉપર આખું બન્યું છે। આટલા વર્ષો પછી બન્યું છે એટલે સાચી જે હકીકતો છે એ ઉજાગર કરવામાં આવી છે। હું દરેક જોનારને કહીશ કે ભાઈ આવીને તમે પિક્ચર જુઓ, કારણ કે સત્ય હકીકત જે હતી અને જેનાથી આખું જે પ્રકરણ હતું એ આખું ઉજાગર કરવામાં આવ્યું છે, એમાં સત્ય કેટલું છે અને ખોટું કેટલું છે એની તફાવત થાય એ પ્રકારે હકીકતમાં જે તે સમયે સેન્ટ્રલ સરકાર હતી અને જેને બદનામ કર્યું હતું, ગુજરાતને બદનામ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો, તે બધું સ્પષ્ટતાથી બહાર દેખાઈ આવે છે।